રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે બે મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટ એચએસની પરીક્ષા અને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 2 ઓગસ્ટે યોજાનારી શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ એચએસ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે સ્પષ્ટતા કરી છે કે ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જરૂર નથી। અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ જ માન્ય રહેશે। પરીક્ષા કેન્દ્ર તેમજ પરીક્ષાનો સમય પણ યથાવત રહેશે। પરીક્ષા સંબંધિત તમામ માહિતી અને અપડેટ્સ ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે। આ તરફ ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટે યોજાનારી જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ હવે આ પરીક્ષા 9 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે। રાજ્ય સરકાર અને પરીક્ષા સત્તાધીશોએ ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। ભારે વરસાદની આગાહીને કારણે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ટાટ એચએસ અને જીપીએસસીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઉમેદવારોને નવી તારીખ મુજબ પરીક્ષાની તૈયારી કરવા તેમજ સત્તાવાર વેબસાઇટ પરથી નિયમિત અપડેટ મેળવવા સૂચના આપવામાં આવી છે।